ફ્લુઅન્સી કેવી એક્સપેક્ટેડ છે એક્ઝામમાં? ના. વાહન ચલાવવાનું પરવાનગી પત્ર ચાલી જશે. એ આપવા બદલ તમારો આભાર. હું તમારા માટે અરજીપત્ર ભરી દઉં છું અને એકવાર એની પ્રક્રિયા પતી જાય તો તમને નવો પત્ર મળી જશે તમારા ટપાલમાં 5 થી 7 વ્યવસાય કારકિર્દી દિવસોમાં. This is the fluency you have to have in your exam. And tell me, is it possible to speak with this fluency without practice? No. અને તમે આવી રીતે બોલશો ને, વાહન ચલાવવાનું પરવાનગી પત્ર ચાલી જશે, એ આપવા બદલ તમારો આભાર. હું તમારું અરજીપત્ર ભરી દઉં છું. તમે આવી રીતે આન્સર આપશો ને, તમારા માર્ક્સ બહુ જ નીચે જતા રહેશે, બીકોઝ તમને ફ્લુએન્સીમાં માર્ક જ નહીં મળે બિલકુલ. એટલે આ ફ્લુએન્સી, પ્રનન્સિએશન આ ખાલી પીટીમાં ના હોય, આ નાટીમાં બી છે. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પ્રનન્સિએશન એક્ઝામ્પલ આપું. ઓકે, પ્લીઝ વર્ડનું ગુજરાતી શું થાય? કૃપા કરીને. ઓકે, અને તમે ભૂલથી એવું બોલીને આયા કૃપયા કરીને, તો શું થયું? કૃપયા ઇઝ હિન્દી, તમે હિન્દીનો ઉચ્ચારણ કર્યો, પ્રનન્સિએશન તમારું હિન્દી વાળું આવ્યું, અને કૃપા ઇઝ ગુજરાતી, તો તમે હિન્દીનું ઉચ્ચારણ કરીને આવો તો ત્યાં તમારા માર્ક્સ કપાય કે તમે હિન્દીના પેલામાં બોલ્યા લયમાં. સો એવરી બિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો મેક શ્યોર કે અહીંયા ફ્લુએન્સી અને પ્રનન્સિએશનને પણ આપણે સિરિયસલી લઈએ. ઓકે.